વાજા વિસ્તારમાં પાથરણાવાળા વેપારીઓ દ્વારા આજે રેલી યોજીને એસએમસીના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। વેપારીઓનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ રોજીરોટી માટે બેસીને ધંધો કરતા હોવા છતાં અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પાથરણાવાળા વેપારીઓએ રેલી કાઢી હતી। રેલી દરમિયાન વેપારીઓએ પોતાના પ્રશ્નોને લઈને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને રજૂઆત કરવા માટે કૂચ કરી હતી। વેપારીઓનું કહેવું છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રસ્તા નીચે બેસીને નાના વેપાર દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમ છતાં એસએમસીના કેટલાક અધિકારીઓ દ્વારા વારંવાર હટાવવા અને દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, જેને લઈને વેપારીઓમાં રોષ ફેલાયો છે। આ મુદ્દે વેપારીઓએ કમિશનરને લેખિત રજૂઆત કરી અને તેમને સ્થિર રીતે ધંધો કરવા માટે યોગ્ય જગ્યા ફાળવવા તેમજ અધિકારીઓ દ્વારા થતી હેરાનગતિ બંધ કરવાની માંગ કરી છે। રેલીમાં મોટી સંખ્યામાં પાથરણાવાળા વેપારીઓ જોડાયા હતા અને પોતાની રોજગારી બચાવવા માટે અવાજ ઉઠાવ્યો હતો। મારું નામ જય વ્યાસ, ભારતીય પથ વિક્રેતા મહાસંઘ અમારું સંગઠન છે જે આખા દેશમાં લારી ગલ્લા પથારા માટેના અધિકાર માટે લડી રહ્યું છે। 2014માં આ કાનૂન આવેલો, સ્ટ્રીટ વેન્ડર એક્ટ, પથ વિક્રેતા કાનૂન। આ કાનૂનમાં આ પથારાવાળા લારી ગલ્લાવાળાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ આમાં લખેલું છે અને એ પ્રમાણે 11 વર્ષથી કામગીરી કરવાની હતી, જે એસએમસી આજ સુધી કશું કર્યું નથી। આમાંથી 90%માંથી 10% બી કામ નહીં કર્યું હોય, પણ સર્વે થઈ ચૂક્યો છે અને આમાંથી મોટા ભાગના લોકો પાસે સર્વેમાં એ લોકોનું નામ છે, એમની પાસે ઓળખપત્ર છે। એને ગેરઅંદાજ કરીને, એને જોયા વગર આ એસએમસી ગુંડાની જેમ પેલું શું કહેવાય, વાહનો લઈ, પોલીસ લઈ અને બધા પર હુમલો કર્યા કરે છે। રોજ પોટલાઓ બાંધે રોજ અને રોજ પૈસા ખાય। આ બધી દબનગીરીથી અમે બચવા માટે અમારો કાનૂનના અમલ માંગી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છે આજે વરાછાથી કે ભાઈ તમે આ કાનૂનને અમલ કરો। ભારત સંવિધાનની નીચે બનેલા જે કાનૂન છે તમે માનો છો કે નથી માનતા, એ સવાલ અમે એમને કરવા જઈએ છીએ। અને આમાં ચોખ્ખું લખ્યું છે કે જ્યાં સુધી બધા પથ વિક્રેતા, બધા પથારાની વ્યવસ્થા લેખિતમાં થઈ ન જાય ત્યાં સુધી તમે કોઈ બી પથારાને ખસાડી નથી શકતા। કલમ નંબર 3। આટલા સ્પષ્ટ કાનૂન હોવા છતાંય આ લોકો જે દમનગીરી કરે છે એના વિરોધમાં અમે બહુ કડક શબ્દોમાં કહીએ છીએ કે આવો અત્યાચાર ગરીબો પર નહીં ચાલે।